આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો અમદાવાદ જિલ્લાનું સમાચારપત્ર. લેખક આશિષ પંચાલ. રાજ્યમાં અત્યારે મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. પૂર્વ દિશા તરફના પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ ઘટશે. તાપમાનની વાત કરીએ તો નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. નલિયા બાદ સૌથી ઠંડુ શહેર વડોદરા, જ્યાં 12.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં 14.7 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ગુજરાત યુનિવર્સિટીનો 74મો પદવીદાન સમારોહ આગામી 5મી જાન્યુઆરીએ યોજાશે, જેમાં ઇસરોના ચેરમેન ડોક્ટર વી નારાયણન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા પણ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં 40,000થી વધુ વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. અમદાવાદ શહેરનો દિન પ્રતિદિન વિકાસ વધી રહ્યો છે, જેથી શહેરના પશ્ચિમ વિસ્તાર બોપલ, થલતેજ, ભાડજ, હેબતપુર અને સરખેજમાં ડ્રેનેજની સમસ્યા દૂર કરવા માટે સરખેજ ફતેવાડી ખાતે 168.70 કરોડ રૂપિયાના ખર્ચે નવો એસટીપી પ્લાન્ટ અને ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે. રાજ્યના ડીજીપી દ્વારા 100 કલાકમાં ગંભીર ગુનાના આરોપીઓનું ચેકિંગ કરી રિપોર્ટ આપવા સૂચના અપાઈ હતી, જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ગ્રામ્યના 960 આરોપીઓનું ચેકિંગ કરાયું હતું. પોલીસ દ્વારા ગંભીર પ્રકારના 6 અલગ અલગ ગુનાના આરોપીઓનું ડોઝિયર પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેથી આરોપીઓનું મોનિટરિંગ થઈ શકે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન એપ્રિલથી ઓક્ટોબર 2025 સુધી માલવહનમાં કુલ 29.18 મિલિયન ટન માલ લોડ કરીને ગયા વર્ષની તુલનામાં 5.92% ગ્રોથ નોંધાવ્યો છે. સાથે જ 3,865 કરોડથી વધુની આવક મેળવી છે, જે ગયા વર્ષ કરતાં 2.63% વધારે છે. મંડળનો મોટો ફાળો ગાંધીધામ વિસ્તાર તરફથી મળ્યો છે. અહીંથી 22.77 મિલિયન ટન માલ લોડ કરવામાં આવ્યો હતો. સરેરાશ વેગન લોડિંગમાં પણ આ વર્ષે દરરોજ 2,842 વેગન લોડ થયા હતા, જ્યારે ગત વર્ષે આ આંકડો 2,699 વેગનનો હતો. ગુજરાત બાર કાઉન્સિલ એસોસિએશન દ્વારા મૂળ ગુજરાતના અને ગુજરાત હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટમાં એલિવેટ થયેલા જજ નિલય અંજારિયા અને વિપુલ પંચોલીનો સન્માન સમારોહ હાઈકોર્ટ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો, જેમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જજ સુનીતા અગ્રવાલ, સોલિસિટર જનરલ તુષાર મહેતા, એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન મિશ્રા, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત 100% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારે વિગતો આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં રાજ્યના કુલ મતદારોના 12%થી વધારે મતદારો નોંધાયેલા છે અને તેટલા જ પ્રમાણમાં વિધાનસભા બેઠકો પણ છે. આટલી વિશાળ સંખ્યામાં મતદારો હોવા છતાં જિલ્લામાં એસઆઈઆર સંદર્ભે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. જે મુજબ જિલ્લામાં નોંધાયેલા કુલ 62,59,620 મતદારો પૈકી 48,01,386 મતદારોના એન્યુમરેશન ફોર્મ ભરાઈને પરત આવ્યા છે, જ્યારે 14,58,269 મતદારોના ફોર્મ એએસડી એટલે કે મૃત્યુ પામેલા, ગેરહાજર, કાયમી ધોરણે સ્થળાંતરિત અને અન્ય કારણોસર પરત જમા થયા નથી. આપ સાંભળી રહ્યા હતા અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક આશિષ પંચાલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.